આવ્યા। ચરાડવા ગામે પંચાયતના સભ્ય અને સરપંચનો દીકરો અહીં જુગાર રમતા પકડાયા। સભ્ય વિજય પટેલ અને સરપંચનો દીકરો ગિરીશ અહીં જુગાર રમતા પકડાયા છે। પોલીસે કુલ 5 જુગારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। 32,000 થી વધુની રોકડ સાથે આ જુગારધામ પકડી પાડવામાં આવ્યું છે। સરપંચના દીકરા ગિરીશ પરમારની અહીંથી ધરપકડ કરવામાં આવી। પોલીસે કુલ 5 જુગારીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સાથે 32,000 થી વધુની રોકડ સાથે આ જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું। મોરબીના હળવદમાં ચરાડવા ગામે જુગારના અડ્ડા પર રેડ કરવામાં આવી અને 5 જુગારીઓને પકડી પાડવામાં આવ્યા છે। સંવાદદાતા વિશાલ વધુ માહિતી આપી રહ્યા છે। વિશાલ, જણાવશો શું વધુ વિગતો? જે અંકિત, વાત કરવામાં આવે તો હળવદ તાલુકાના ચરાડવા ગામે પોલીસે જુગારધામ ઝડપી પાડ્યું છે। તેમાં ગ્રામ પંચાયતના સભ્ય વિજયભાઈ પટેલ અને સાથે જ સરપંચના પુત્ર ગિરીશભાઈ સહિતના 5 લોકો ઝડપાયા છે। ક્યાંક ને ક્યાંક લોકો પર જે લોકો મત આપીને ચૂંટીને આ લોકોને મોકલતા હોય છે, વિશ્વાસ રાખતા હોય છે, પરંતુ આવા લોકો જો જુગાર રમતા હોય તો પછી લોકો તેના ઉપર અપેક્ષા પણ કેવા પ્રકારે રાખે। આ લોકો પાસેથી 32,800 ની રોકડ રકમ સાથે પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે। પરંતુ સવાલ અહીંયા એ છે કે લોકોએ ચૂંટેલા નેતાઓ જો આ પ્રકારના જુગાર રમશે તો પછી લોકો અપેક્ષા પણ કેવા પ્રકારે રાખશે, વિકાસ કઈ પ્રકારે થશે? અંકિત।